નમસ્કાર. ગર્ભ સંસ્કારની આપણી આગલી શૃંખલામાં આપણે આજે પહેલો સંસ્કાર એટલે કે ગર્ભાધાન સંસ્કારને આપણે સમજવાના છીએ. ગર્ભાધાન સંસ્કાર શું છે એ ખાસ પ્રશ્ન આવે છે. ખાસ કરીને ગર્ભ અને આધાન એ બે શબ્દોથી ગર્ભાધાન સંસ્કાર એ શબ્દ બનેલો છે. ગર્ભ એટલે કે જેનું આપણે નિર્માણ કરવાનું છે એ બાળક, ગર્ભમાં રહેલું બાળક, અને આધાન એટલે કે જેનું સ્થાપન કરવાનું છે એ. તો ગર્ભને માતાના શરીરમાં જ્યારે સ્થાપન કરવાનું છે એના પહેલાં આપણે શું ધ્યાન રાખવું જરૂરી છે એ વિષય ઉપર આપણે આજે ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌથી પહેલું જે વાત છે તે આપણું શરીર, માતા અને પિતાનું બંનેનું શરીર. તો બંનેના શરીરનું ખાસ કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. શા માટે આ શુદ્ધિકરણ જરૂરી છે? તો ખાસ કરીને વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોને પહેલાં તો સમ કરવામાં આવે છે અને શરીરને ડિટોક્સિફાઈ કરવામાં આવે છે. ખાસ કરીને બંનેના બીજ એટલે કે માતાનું બીજ અને પિતાનું બીજ એ બંને બીજના શુદ્ધિકરણ માટે પંચકર્મ સારવાર દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે, એટલે કે ડિટોક્સિફાઈ કરવામાં આવે છે. આ ડિટોક્સિફિકેશન શા માટે જરૂરી છે? તો ત્રણેય દોષોને બેલેન્સ કરે છે, વાત, પિત્ત, કફને બેલેન્સ કરે છે અને આપણા શરીરને એક ગર્ભના સ્થાપન માટે તૈયાર કરે છે. આવા સમયે જે શરીર છે તે ડિટોક્સિફાઈ થયેલું છે એના માટે આપણે કેવો આહાર લેવાનો, કેવો આપણો વિહાર હોવો જોઈએ, કેવા આપણી વિચારસરણી હોવી જોઈએ, એ માટે આ ખાસ આહાર, વિહાર, આપણી હળવી કસરતો, આ બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવે છે. સૌથી પહેલી મહત્વની બાબત છે કે કોઈ પણ શુભ કાર્ય આપણે કરીએ છીએ ત્યારે આપણે આપણા દેવી દેવતા કે આપણા ઈશ્વરની આપણે આજ્ઞા લઈને આ કાર્ય કરવાનું છે. કારણ કે આ એક પવિત્ર આત્માને આહ્વાન આપવાની આખી વાત છે. તો જ્યારે પણ આપણે આવું શુભ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે આપણા ખાસ જેને કહેવાય કે આપણા દરેક શુભ કાર્યમાં જેને આપણે પહેલાં યાદ કરીએ છીએ એવા ભગવાન શ્રી ગણેશને આપણે યાદ કરવાનું, આપણા કુળદેવી અને કુળદેવતાની આજ્ઞા આપણે લેવાની. શા માટે? કે આપણે જે શુભ કાર્ય કરીએ છીએ એમાં એક સરસ આત્માના અવતરણ અમારા કુખે થાય એવા એક તો આશીર્વાદ આપો અને અમારું હરેક કાર્ય છે તે નિર્વિઘ્ન પાસ થઈ જાય અને અમે લોકો આ કાર્યમાં અમારું સમૂહ સૂત્રો બધું ઉતરે એના અમને આશીર્વાદ આપો. આની સાથે આહાર કેવો હોવો જોઈએ? તો ખાસ કરીને આપણો આહાર છે તે દૈનિક જેને કહેવાય કે બેલેન્સ ડાયટ, આપણે જે કાંઈ બહારનું ખાવા પીવાનું આ સમય દરમિયાન બિલકુલ જો બંધ થાય, અથવા તો જેને કહેવાય કે આપણો ડાયટ છે એમાં સાત્વિકતાનો એક ઉમેરો થાય, ટાઈમસર જેને કહેવાય કે જમી લઈએ અને અન્ય કોઈ પણ પ્રકારના જ્યારે આપણને કોઈ રોગ હોય ત્યારે આપણે એને બેલેન્સ કરી અને આપણો સાત્વિક આહાર સાથે, એટલે કે જેને કહેવાય કે હોટેલનું કે બહારનું કે એવું જમવાનું ધીમે ધીમે બધું છોડી દઈએ અને આપણે જ્યારે એક સારા આત્માનું અવતરણ કરીએ છીએ ત્યારે આપણા દોષો પણ બધા સમરીએ અને આપણે બાળકમાં પણ માતા પિતાના વાત, પિત્ત, કફના કોઈ પણ રોગો ન આવે એ રીતે આપણે જેને કહેવાય કે આપણો આહાર છે એ બેલેન્સ રાખવો, ટાઈમસર જેને કહેવાય કે જમી લેવું અને શુદ્ધ અને સાત્વિક ઘરનો ખોરાક ખાવો એવું એક સૂચન અમે લોકો કરીએ છીએ. આપણો વિહાર મતલબ કે આપણું જે કાંઈ આપણું રહેણીકેણી, લાઈફસ્ટાઈલ અને આપણા વિચારો એ કેવા હોવા જોઈએ? તો કે શુદ્ધ સાત્વિક વિચારો સાથે આપણે બાળકના આહ્વાન કરવાનું છે. જેને કહેવાય કે ઘરનો માહોલ કેવો હોવો જોઈએ, કયા માહોલની વચ્ચે બાળકને જેને કહેવાય કે આપણે બંને પતિ પત્નીએ મળવું જોઈએ. તો ઘરનો માહોલ છે તે ખાસ કરીને જેને કહેવાય કે મંત્રોચ્ચાર અને ધૂપ, દીપ, યજ્ઞ, જેને કહેવાય કે આપણા દેવી દેવતાઓનું આહ્વાન કરી અને આપણા ઘરનો માહોલ છે પણ એકદમ સરસ અને પવિત્ર બનાવવો જોઈએ. જેમ કે કોઈ મંદિરની અંદર જ્યારે ભગવાનનું એક સ્થાપન કરવાનું હોય છે તો એ મંદિરનું વાતાવરણ કઈ રીતે હોય છે, કેટલી તૈયારીઓ આપણે કરતા હોઈએ છીએ, એ જ રીતના આ પણ એક
ઈશ્વરનો આપેલો બાળક છે, એક આપણો માટે આશીર્વાદરૂપ કાર્ય આપણે જોડાઈ રહ્યા છીએ. આ કોઈ દૈહિક કાર્ય નથી, જેને કહેવાય કે આ એક આપણા શરીર, મન અને આત્માના શુદ્ધિકરણ સાથે એક ક્રિયામાં પ્રવૃત્ત થવાની વાત છે. તો જ્યારે પણ આપણે આ વસ્તુ વિચારીએ છીએ ત્યારે આપણા ઘરનું વાતાવરણ છે અતિશય શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ. મંત્રો અને ધૂપ દીપ અને યજ્ઞ સાથે, એ પવિત્ર મંત્રોચ્ચાર સાથે આપણે શુદ્ધિકરણ સાથે, જેને કહેવાય કે આપણે જોડાવવું જોઈએ. માતાનું ઋતુચક્ર, માસિક ચક્ર અને એ બધું પણ સમ હોવું જોઈએ. અને મુહૂર્ત, શુભ ચોઘડિયું અને શુભ જ્યોતિષ શાસ્ત્રના જે સંદેશાઓ હોય છે એ બધા જ આપણા જે પરિબળો છે એક સાથે આની પ્રવૃત્ત થાય અને આપણે એક સાથે શુભ વસ્તુનું જોડાણ કરીએ એવું હોવું જોઈએ. સાથે સાથે જેવી રીતે આપણે આહારની વાત થઈ એ જ રીતના આપણે શરીર છે એને પણ આપણે કહીએ કે પ્રાણાયામ, હળવા યોગા, પ્રાણાયામ અને જેને કહેવાય કે આપણી હળવી કસરતો કે જે આપણા ગર્ભાશયનું અને શુક્રનું, જ્યાંથી આપણે કહીએ કે પેલ્વિક ગર્ડલ જે છે એમાં આપણો રક્ત સંચાર વધુ થાય એ ટાઈપની આપણે હળવી કસરતો છે કરવાની હોય છે. તો આહાર, વિહાર અને આપણું જે મન અને મગજની સાત્વિકતા અને સાથે સાથે હળવી કસરતો, આ બધું જ જે સમજાવતા ખાસ કરીને એવું કહેવાનું છે કે જેવું બીજ એવું અંકુર બને છે. એટલે કે આપણું જે પણ કંઈ આપણું જે બીજ હશે એના ઉપરથી જ બાળક કેવું બનવાનું છે, કેવા વિચારોવાળું બનવાનું છે. તો આપણે માતા પિતા છીએ એવું શુભ ઈચ્છીએ કે શુભ સંસ્કારોવાળું, પવિત્ર આત્મા, સારા ધાર્મિક સુવિચારોવાળું એક દિવ્ય આત્માનું જ્યારે આપણે અવતરણ માટે કાર્યરત થયા છીએ ત્યારે આપણા શરીરને પણ આપણે શુદ્ધ કરીએ, મનથી પણ આપણે શુદ્ધ થઈએ, આપણા આત્માને પણ આપણે એકદમ ખુશ રાખીએ. જેને કહેવાય છે કે જો માતા પિતા ખુશ હશે તો એનું બાળક છે એ પણ એની સુખે સુખમાં અને દુઃખે દુઃખમાં બાળક છે એ સુખ અને દુઃખીમાં રહે છે. તો આપણે બધું જ આપણા જેને કહેવાય કે આપણા બધા પરિબળોને આપણે મજબૂત બનાવીએ અને પછી આપણે પ્લાનિંગ સાથે બાળકને રાખીએ. કારણ કે આજકાલ મેં ખાસ કરીને જોયું છે ત્યારે ઘણા બધા વ્યસનો, જેને કહેવાય કે પાન, માવા, તમાકુ, આ બધા અને અન્ય વ્યસનો એ ઘણા બધા આજના પુરુષ વર્ગને હોય છે. તો હું આ તકે ખાસ એ સૂચન કરીશ કે કોઈ પણ પ્રકારના વ્યસન હોય તો આ તબક્કે આપણે બિલકુલ છોડી દઈએ. કારણ કે આપણે એક શુદ્ધ શુક્રાણુને પ્રવૃત્ત કરવાનું છે. શુદ્ધ શુક્રાણુ સાથે એક સ્વસ્થ બાળકનો જન્મ આપવાનો છે. તો આ સમય દરમિયાન આપણે બિલકુલ વ્યસન મુક્ત થઈએ, વિચારોથી પણ આપણે શુદ્ધ થઈએ. ખાસ કરીને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે કેવા પ્રકારનો ખોરાક છે એ આની અંદર આપણે લેવો જોઈએ. આહારની જ્યારે આપણે વાત કરી ત્યારે પણ ખાસ કરીને આપણે કહેવાનું, મેં આગળ કીધું કે બેલેન્સ ડાયટ, પણ બેલેન્સ ડાયટમાં પણ શું, તો અત્યારના જમાના પ્રમાણે આપણને જો શુદ્ધ સાત્વિક દૂધ, દહીં, છાશ કે એ ટાઈપના માખણ કે ઘી, આ બધું જો મળી રહે તો એનો પ્રયત્ન ખાસ કરવો જોઈએ. બધા ટાઈપના દાળ, કઠોળ, શાકભાજી એ પણ આપણને મળે અને આપણે આ બાબતમાં પ્રવૃત્ત થઈ રહ્યા છીએ ત્યારે આપણને ઓર્ગેનિક વસ્તુ બધી ખાવા પીવા મળે. એની સાથે સાથે જેને કહેવાય કે સારા પ્રમાણમાં આપણે ફ્રૂટ લઈએ, શાકભાજી લઈએ અને ઘરનું જ જમીએ તો આપણા ખોરાક પણ સરસ રહેશે, આપણા વિચારો પણ સરસ રહેશે, આપણી યોગ્ય કસરત પણ રહેશે અને શરીરને આપણે પંચકર્મથી ડિટોક્સિફાઈ કરી અને આપણે આવા સારા કાર્ય જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ચોક્કસ આપણા દેવી દેવતાઓને આપણા વિચારોમાં, આપણા ઘરમાં આજ્ઞાપૂર્વક આ સારું કાર્ય કરીએ તો જરૂર આપણે એક દિવ્ય આત્માને આપણે આહ્વાન કરીએ છીએ અને જરૂર આપણી કુખે પ્લાનિંગ સાથે જેને કહેવાય કે દિવ્ય આત્માનું અવતરણ થાય જ છે. તો આપણે આવા સમયે ખાસ કરીને
આટલું વિજ્ઞાન આગળ વધી ગયું છે અને આપણા શાસ્ત્રોમાં, આયુર્વેદમાં અને આપણા વેદોમાં આટલું બધું જો સૂચન કરવામાં આવ્યું છે, તો આજના જમાના પ્રમાણે કોઈને 5-10 બાળકો જોતા નથી. માત્ર આપણે 1 કે 2 બાળકો પ્રમાણે આપણે એક સીમિત કુટુંબ બનાવીએ છીએ. તો આટલું વિજ્ઞાન આગળ વધી ગયું છે અને આટલું બધું માહિતીસભર આપણને જ્ઞાન મળી રહેતું હોય તો જરૂરથી આપણે આ પ્રયત્ન કરવો જોઈએ અને એક દિવ્ય આત્માનું અવતરણ કરવા માટે આપણે પ્રવૃત્ત થવું જોઈએ. અસ્તુ. ભારત માતા કી જય. ડૉક્ટર ઉન્નતિ ચાવડા, આયુર્વેદા કન્સલ્ટન્ટ, રાજકોટ, ગુજરાત. આપને કોઈ પણ પ્રકારનું માહિતી જોઈતી હોય અથવા તો કંઈ પૂછપરછ કરવી હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. મારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને જો તમને આ માહિતીસભર લાગ્યું હોય તો આપના મિત્ર વર્તુળ, ફેમિલી વર્તુળમાં શેર પણ કરી શકો છો. જરૂરથી આપના સૂચનો આવકાર્ય છે અને કંઈ પણ માહિતી જોઈતી હોય તો આપ મારો મોબાઈલથી અથવા અહીં નીચે કોમેન્ટમાં આપ પૂછી શકો છો. નમસ્તે.